મિત્રો કેળાની છાલને ફેંકતા પહેલાં જોઈ લેજો આ વિડીયો, કેમ કે આ ખૂબ જ કામનો વિડીયો છે। મિત્રો અત્યાર સુધીમાં આપણે શું કરતા હોય, કેળાને ખાઈને આપણે તેની છાલને ફેંકી દેતા હોઈએ છીએ, કેમ કે આપણે એને છાલનો ઉપયોગ ખબર ના હોય। પણ મિત્રો આ વિડીયો જોયા પછી તમે તેને ફેંકવાને બદલે મિત્રો તમે સોનાની જેમ તિજોરીમાં રાખવા લાગશો। મિત્રો આજે હું તમને જણાવી દઉં જોરદાર એક ઉપાય કેળાની છાલનો। તો તમારે મિત્રો 1 થી 2 કેળા લેવાના છે અને તેની જે કેળાની છાલ છે એ તમારે લેવાની છે, ફેંકી દેવાની નથી। અને તમારે ચપ્પુની મદદથી આ કેળાની છાલ છે એના તમારે નાના નાના ટુકડા કરી લેવાના છે। અને મિત્રો એકદમ વ્યવસ્થિત નાના નાના ટુકડાઓ થઈ જાય પછી તમારે એક વાસણની અંદર, તમારે તપેલીની અંદર તેને નાખવાના છે। ત્યારબાદ હવે મિત્રો આ જે આપણે જે કેળાની છાલના ટુકડાઓ છે તેની અંદર તમારે 20 થી 25 જેટલા લવિંગ તમારે ઉમેરવાના છે। ત્યારબાદ તમારે થોડા એવા 3 થી 4 જેવા તજ તમારે ઉમેરવાના છે અને 2-3 તમાલપત્ર લેવાના છે અને એના પણ કટકા કરીને તમારે તેની અંદર નાખી દેવાના છે। આટલું કર્યા પછી હવે તમારે ગેસ ચાલુ કરવાનો છે અને તેના ઉપર તમારે આ તપેલી છે એને મૂકી દેવાની છે અને તેમાં તમારે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને પછી તમારે વ્યવસ્થિત મિક્સ કરીને તમારે લગભગ 5 થી 6 મિનિટ સુધી એમને વ્યવસ્થિત તેને ઉકળવા દેવાનું છે આ બધી વસ્તુને। હવે એકદમ વ્યવસ્થિત ઉકળી જાય ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ। તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ કૈલાશ જોશીને મહેસાણાથી, ફાલ્ગુની મોદીને અમદાવાદથી, સુધાબેનને રાજકોટથી, રાહુલભાઈ ભટ્ટને મણિનગરથી, ઉદયભાઈ ઠાકોરને સુંઢિયાથી, ત્યારબાદ અરુણભાઈને રાજકોટથી, ભાવાજી ઠાકોરને દુદાસણથી, પ્રવીણભાઈ ઠાકોરને રામપુરથી, રમેશભાઈ પટેલને ઇકબાલગઢથી અને મોજીલો ભરવાડને મોટા પીઠડિયાથી જાય છે। મિત્રો હવે તમે જોઈ શકો છો કે 5 મિનિટ જેવું થઈ ગયું છે અને બધું ઉકળી ગયું છે। તો હવે તમે જોઈ શકો છો કે આ બધી વસ્તુ ઉકળી જાય પછી તમારે શું કરવાનું છે, આ આખી વસ્તુ છે અને તમારે મિત્રો ગરણીની મદદથી તમારે ગાળી લેવાનું છે। એક વાટકાની અંદર જે આ પાણી છે એ તમારે લઈ લેવાનું છે। મિત્રો આ વાટકી હોય કે કપમાં તમારે આ પાણી લઈ લેવાનું છે, કાચના કપની અંદર, કાચનો ગ્લાસ હોય તો એની અંદર, અને પછી તમારે થોડું ઠંડુ થઈ જાય એટલે કે થોડુંક હતપરે એવું તમારે રાખવાનું છે। ત્યારબાદ તમારે ફૂંક મારીને આ પાણી છે તમારે પી જવાનું છે। મિત્રો આ નેચરલ પાણી છે, કેળાની છાલના પોષક તત્વો અને લવિંગ, તજ અને તમાલપત્રના ગુણોવાળું આ પાણી ખૂબ જ શક્તિશાળી છે। આ પાણી પીવાથી તમારી ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધશે, તમારામાં તાકાત આવી જશે, તમારા પેટની ચરબી દૂર થઈ જવાની છે। આ ઉપરાંત પેટ પણ તમને આરામદાયક લાગશે, એટલે કે ઇમ્યુનિટી અને પાચનમાં પણ આ ડ્રિંક્સ ખૂબ જ તમને મદદ કરશે। આ કોઈ સાધારણ ડ્રિંક્સ નથી, પણ કેળાની છાલમાં છુપાયેલ તત્વોનું એક નેચરલ ફ્લેવર ડ્રિંક છે। તો મિત્રો તમે એકવાર ટ્રાય કરજો અને બને ત્યાં સુધીમાં આજે જ તમે તમારા ઘરે કેળાની છાલને ફેંકી દેવાને બદલે આ રીતના તમે ટ્રાય કરજો, ડ્રિંક્સ બનાવીને પીજો તો તમને ઘણો બધો ફાયદો થવાનો છે। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।